जिधर भी जाओ किस्से है बीवी के, जिधर भी जाओ किस्से है बीवी के, कोई लाके रो रहा है तो कोई लाने के लिए रो रहा है. ગ્રીકના મહાન ફિલોસોફર સોક્રેટિસને કોઈ પૂછ્યું કે લગ્ન કરાય કે નહીં. સોક્રેટિસે બહુ સારો જવાબ દીધો, કરો કે ન કરો પછતાવો બેયમાં છે. બહુ સાચી વાત છે સાહેબ. લગ્ન એક એવી જેલ છે કે જેમાં અંદર હે ને એ બહાર નીકળવાની કોશિશ કરે છે, અને બહાર જે હે ને એ લોકો અંદર જવા હાટું મહેનત કરે છે. લગ્ન એ સાહેબ એક એવું ષડયંત્ર છે કે પોતાના બાપ વડે ફસાયેલો દીકરો પોતાના દીકરાને ફસાવી વેરની વસૂલાત કરે છે. માણા સાહેબ અત્યારે એક ભાઈ રહ્યા ને એની ઘરવાળીને કે તારા બાપુજીની કે કાંકરી ચાળો કરવાની ટેવ ન ગઈ હો. તો કે કાં? કે રોજ મને ફોન કરીને પૂછે કે જમાઈરાજ મારી દીકરી હારે લગ્ન કરીને તમે ખુશ તો છો ને? કે રોજ દુખતા ઉપર પાટું મારે છે. આ ઘણા બહેનો ને કાંકરી ચાળો કરવાની ટેવ હોય. આ એક બેન એના પાડોશીને જઈને કે બેન તમારા મોટા દીકરાની વહુ હવે તમારું કયું કરે છે કે નહીં? ઓલી ઘરમાં દિવાળી હરગાવતી જાય. હા, અને એમાંય ભાઈ સાહેબ અત્યારે આ દીકરાઓ રહ્યા ને સાહેબ એના હગ પણ કરવા બહુ અઘરા. હગ પણ જટ દઈને થાય ને દીકરા વાંઢા હોય, ઉંમર લાયક થઈ જાય, એમાંય એકાદો હગો આવીને કાકરી ચાળો કરી જાય. તમારા મોટા દીકરાનું ક્યાંય કર્યું? એટલે આપણે કહીએ ને કે ના થઈ જાય તો સારું હો, નહીતર ઉંમર લાયક થઈ જાય ને પછી વાંઢો રહી જાય. આવા કાકરી ચાળા કરીને કોકને હલવાડી દે. અને તમે જો બધી વસ્તુ આપણે હપ્તે લઈ લોન ઉપર લઈ એમાં જામીનની જરૂર પડે. જામીન જટ દઈને મળે નહીં. તો માન કંઈક લોનનો મેળ પડ્યો હોય, માન જામીન ગોઠવાણા હોય તો આ જામીનની કોક કાકરી ચાળો કરી આવે કે એનામાં જામીન પડવામાં ધ્યાન રાખજો, ઈ લોન નહીં ભરે ને તો હપ્તા તમારે ભરવા પડશે. માણા સાહેબ અત્યારે અઘરો થઈ ગયો હે. હા, એક બેન રહ્યા ને એ છાપું વાંચતા હતા, એનો ઘરવાળો સોફા ઉપર બેઠા બેઠા ચા પીતો હતો. એટલે તારે એની ઘરવાળી છાપું વાંચતા વાંચતા કે સાંભળ્યું? એ કે છાપામાં જોવો તો કેવા સમાચાર છે કે એક ભાઈએ સાયકલના બદલામાં એની ઘરવાળીને વેચી નાખી. કે તમે તો આવું નહીં કરો ને? ઓલો કે હું કઈ થોડો ગાંડો છું, હું તો 4 વ્હીલ લઈશ. ઓલા બેને છાપાનો ડૂચો વારીને ઓલા ભાઈ ઉપર ઘા કર્યો. હા, હમણાં સાહેબે પૂછ્યું કે મેન અને વુમન આ બેયની વ્યાખ્યા આપો, કોને કહેવાય મેન અને વુમન? છોકરાએ બહુ સારો જવાબ દીધો કે વુમનનું ઊંધું કરો એટલે શું થાય? ન મો વુ. અને મેનનું ઊંધું કરો એટલે શું થાય? તો કે ન મે. જે નમે એ મેન, જે નમાવે એ વુમન. અને સાહેબની આ નમવું જ પડે. અને બેનો આગળ જ છે આપણાથી ભાઈ. ઈ આ વ્રત રે અને જાગરણ કરે, રાયતું જાગે તો એને જાગરણ કહેવાય. અને ભાઈ બિચારો કારખાનામાં એટલી રાત પાડ્યું કરે એ બધો ઉજાગરો. આપણી વસ્તુ જોઈ લ્યો, જો અમે પહેરી છે કોટી, ટોપી, લાકડી, પાઘડી, આ બધા અલંકારો રહ્યા સ્ત્રીવાચક, બધા અલંકારો નારીવાચક. હવે એનું લઈ લ્યો તમે, હાડલો, હુંડલો, ચૂડલો. આપણે વારી તો ચોટલી, ઈ વારે તો ચોટલો. એટલે સાહેબ બેનો આગળ છે, બેનો જેટલી બુદ્ધિ ક્યાંય છે જ નહીં. એક જણો એક સોસાયટીમાં અગરબત્તી વેચવા ગયો. એટલે ત્યાં બેન એક બેઠા હતા ને એના ઘર પાસે, એની પાસે ગયો. એટલે સેલ્સમેનો તો સમજાવે બેનને કે બેન બહુ સારી અગરબત્તી છે હો. એમ કે આની ખાસિયત શું છે? તો અગરબત્તી વાળો કે
તમારા ઘરમાં તમે અગરબત્તી પ્રગટાવશો ને તો 5મા મકાને સુગંધ જાશે. તો આ બેન કે કામ કરને, એ 5મા મકાન વાળાને અગરબત્તી વેચી આવને. મફતમાં સુગંધ લઈ લેવો. આજ બુદ્ધિ જ ને બેનો જે રહ્યા ને ભાઈ, કેમ કે હવે માણસો પાછી પુરુષો કંટાળી જાય. એક જણો મંદિરે ગયો, ભગવાન સામું હાથ જોડ્યા અને ભગવાનને એટલું જ કીધું કે હે ભગવાન, મારી ઘરવાળીએ તમને ખૂબ વ્રત કર્યા, તમને આવીને બહુ પ્રાર્થના કરે કે હાથે હાથ જન્મમાં આને જ મારો ઘરવાળો કહેજો, પણ મારી એક જ વખત આટલી વિનંતી સાંભળી લ્યો કે એની હારે મારો આ છેલ્લો ભાવ હોય. હવે એ કેટલો કંટાળી ગયો હોય છે એનો. એક જણો જ્યોતિષ પાસે હાથ જોવરાવા ગયો, તો જ્યોતિષ ઓલાનો હાથ જોઈને કે મોટા, આજે તારી ઘરવાળીને ધન લાભ છે. ઓલો નિમાણો થઈને કે સાચી વાત છે મહારાજ, આજે હું મારું પાકીટ રહ્યું ને એ ઘરે ભૂલી ગયો હું. ઘરે જઈને જોયું ને તો ખાલી હનુમાન દાદાનો ફોટો હતો, બેને પરચુરણે નહોતું મૂક્યું. ભૂકા કાઢી નાખ્યો. હા, એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે હું જ્યારે એ કે ગાવાનું ચાલુ કરું તો તમે ડેલી બારે હું કામ વયા જાવ હો. એનો ઘરવાળો કે આજુબાજુવાળાને એમ ન થાય કે હું તને મારું હું. હવે એ બેન કેવું ગાતા છે. હા, એક બેને તો એના ઘરવાળાને જીદ કરી, મને હાર્મોનિયમ લઈ દો. એનો ઘરવાળો કે નહીં લઈ દો. તો કે એમ થોડું હાલે, લગ્ન પેલા બધા વાયદા કર્યા હતા કે તું માગીસી લઈ દઈશ. તો કે હાર્મોનિયમ નહીં લઈ દઉં, તું કહેતી હોય ને તો તને 5000 રૂપિયાનો ડ્રેસ લઈ દઉં અને હાર્મોનિયમની બદલે તને પાવો લઈ દઉં. ઓલી કે હાર્મોનિયમની બદલે પાવો કેમ? એનો ઘરવાળો કે એટલી વાર તું ચૂપ તો રહે ને. હવે કેવું ટક કરતા આવી છે. આ એક બેન ડોક્ટર પાસે ગયા, ડોક્ટરને કે મારો ઘરવાળો રાતના નીંદરમાં બક બક બહુ કરે છે. તો ડોક્ટર કે એને દવા આપી દેજો, એ શાંતિથી સૂઈ જશે, નીંદરમાં બક બક નહીં કરે. બેન કે દવા એના હાટું નહીં, દવા મને મારા હાટું જોઈ છે કે હું જાગી શકું, મને ખબર પડે કે નીંદરમાં શું બક બક કરે છે. બોલી નથી શકતા હો પુરુષ. અને લગ્ન આવી જે શરૂઆતના વર્ષો હોય, એ લગ્ન થયા હોય ને બજારમાં હાઈલા જતા હોય, અને શરૂઆતના વર્ષોમાં પતિ પત્ની બે રોડ ઉપર હાઈલા જતા હોય, એમાં વચ્ચે કાંઈક ખાડો આવે ને એટલે ઓડા ઘરવાળો હળવેકથી કે ઓ જાનું જોજે હો, ત્યાં ખાડો છે, તારો પગ ન આવી જાય, ફરી તું પડી જાય, તારા પગમાં ફ્રેક્ચર થઈ જશે. આમ લગ્નને 2 વર્ષ થાય ને પછી ભૂરો ને ભૂરી હાઈલા જતા હોય ને ખાડો આવે ને એટલે ભૂરો શું કે ખબર હે, જોજે તારો બાપ ખાડો હે, અંદર મરતી નહીં. સીધો ઉપરના ટોનમાં અવાજ ગયો જાય. અને જો અમુક આપણા માણસો, આપણા ગામડાના બધા દેશી, આપણી ભાષા રહી ને કાઠિયાવાડની ભાષામાં થોડીક વજનદાર ભાષા, અને શહેરના માણસો ને બધું સોફ્ટ બોલે. અંગ્રેજી મીડિયમવાળા હોય ને પણ સાહેબ ગમે એટલી આપણી ભાષા હોય, કૂતરું બાજુમાં આવે ત્યારે હેડ કરવું પડે. એને તમે કહો નાસી જા, એ નાસી નો નાસી જાય, બટકું ભરી લે ભાઈ, ઇન્જેક્શન લેવા પડે. હા, જો સોફ્ટ ભાષાવાળા શહેરમાં રમતા હોય ને છોકરાને એના બાળકને ગાર્ડનમાં રમવા લઈ ગયા હોય તો રમતા હોય ને તેના મમ્મી શું કે, ચિંટુ બેટા ત્યાં રોડ ઉપર નહીં જાતો, કોઈ કાર આવશે ને તો તને વગાડી દેશે, તારું એક્સિડન્ટ થઈ જશે. આ શહેરના માણસો. આપણી અહીંની બાયું છોકરાને બગીચા રમવા લઈ ગયે, એ રોડ ઉપર જાતો નહીં, તારો બાપ ખટારો તને પીલી નાખશે. અને છોકરા નાના હોય ત્યારે આપણે બધા બોલતા શીખડાવતા હોય, ચીકુલી ચીકુલી ચીકુલી, અલે માલો દીકલો, દાદા બોલો, મમ્મી બોલો. મોટો થાય તું મૂંગો રે, તમે તો શીખડાવ્યું છે. અને સાહેબ આપણા દેશની અંદર જે વસ્તુની ના પાડીને એ પેલા કરે. તમે કોઈ પણ વસ્તુની ના પાડો. હવે જો અત્યારના બધા આ નિયમો આવી ગયા, બધા આ પેટ્રોલ કેવું મોંઘું થઈ ગયું ભાઈ. એક બે ભિખારી વાતો કરતા હતા, એક ભિખારી બીજા ભિખારીને કે કોક જણો એ કે મારી સાયકલ ચોરી ગયું ને બાઇક મૂકી ગયું, તો બીજો ભિખારી કે તું લૂંટાઈ ગયો હો, એ કે આ તો પેટ્રોલથી હાલે. આપણા દેશમાં ના પાડો ને એ લોકો વધુ કરે. વાણિયાના સેટ બહુ બુદ્ધિશાળી સાહેબ,
એને દુકાને બહાર એક પાટિયું માર્યું હતું, પાટિયું એને કાઢવાની ટ્રાય કરી, નીકળતું નહોતું, પણ વાણિયારે ને બુદ્ધિશાળી ચોકથી ખાલી લખી નાખ્યું કે આ પાટિયું કોઈ અડવું નહીં. શેઠ બપોરે જમવા ગયા, જમીને પાછા આવ્યા તો પાટિયું હેઠે પડ્યું હતું. જે વસ્તુની ના પાડો એ પેલા કર. એટલે સાહેબ ઈ વસ્તુ છે અત્યારના, પણ સમય સાથે ચાલવું. અત્યારનો જો ફાસ્ટ યુગ છે, જીવ રહેતા આવડે ને તો બહુ સારો યુગ છે. પેલા આવું કાંઈ હતું ને, આવા સારા કાર્યક્રમો પેલા તો ખબર હે ને 12 વાગે દૂરદર્શને બંધ થઈ જતું, પછી સવારે 6 વાગે. અત્યારનો તો આપણા હાથમાં મોબાઈલમાં જે જોવું હોય, જ્યારે જોવું હોય, જ્યાં જોવું હોય ત્યાં બધી વસ્તુ હાજર. પણ શું જોવું એની સમજણ આપણા સંતાનોને આપજો, નકર હારા ગોટે ચડી જાહે. કેમ કે ગૂગલ આવી ગયું સાહેબ. ગૂગલનું આઈડી અને પોતાની બાયડી પૂછીને ગંધ કાઢી નાખે. બેનોના સવાલ પૂરા ન થાય. અને પેલા જો આપણામાં તો જે રહ્યા ને નામની પ્રથા, નામ ન લેવાતું. અત્યારે તો ખંભે હાથ નાખીને સુધી પોગી ગયા હે, પણ પેલા નામ ન લેવાતું. 2 કપલ યુગલ બેઠું હતું બગીચામાં બેઠું હતું ને એમાં પોલીસ વાળો આવ્યો કે હાલે ઘરે વયા જાઓ, ઘરે જઈને બેહો. તો લોકો કોની ઘરે જાય? તો કે તમારા ઘરે જાવ. કે તો આની ઘરે જાય તો એના ઘરવાળાને વાંધો, મારી ઘરે જાય તો ઓલી વાંદરી બેઠી છે. હા, અને પુરુષ રહ્યા ને એ જ પુરુષનો સ્વભાવ ઓળખી હગેવો. પુરુષો રહ્યા ને એ જ પુરુષનો સ્વભાવ ઓળખી શકે. એક જણો હે ને લેડીઝ ગાર્મેન્ટના શોરૂમમાં ગયો, સેલ્સમેનને જઈને કે એકાદો ડ્રેસ બતાવો ને, તો સેલ્સમેન કે ઘરવાળી હાટું બતાવવું કે ભાઈરેમાં બતાવવું? આ એક જણો તો ઓફિસે રોજ વહેલો આવે, જે સમય હતો ને સમયથી વહેલો આવે અને મોડો જાય. એટલે એના બોસને એમ થયું કે આટલું બધું કામ વધી ગયું છે, આટલો બધો ઓવરટાઈમ કરે, વહેલો આવે છે અને મોડો જાય છે. એટલે કીધું કે એટલે આટલું બધું કામ વધી ગયું છે ઓફિસમાં, રોજ વહેલો આવસ અને છૂટી જાય પછી રોકાય. તો કે ના રે ના, કામ નથી, કાંઈ નથી વધ્યું, મારી હાહુ રોકાવા આવી છે. હવે હાહુથી કેટલો કંટાળો. 2 જણા તો હવારના પોરમાં બાયધા, એવા બાયધા. એટલે ઓલો રહ્યો ને એના સસરાના ઘરે જઈને વયો ગયો. હવારના પોરમાં એના સસરાના ઘરે જઈને ગયો ને, તેના સસરા કે જમાઈ રાજ, આ હવારના પોરમાં તમે અહીંયા કાં આવ્યા? તો ઓલો કે તમારી દીકરી મારે હવારના પોરમાં માથાકૂટ થઈ ગઈ અને એને મને એમ કીધું કે જાઓ જહન્નુમમાં જઈને મરો. એનો સસરો બીજે રહેવા વયો ગયો. અને જો માણાનું અત્યારે કાંઈ નક્કી નથી, કે હું કરે હું. 2 માણાને વચ્ચે બાંધવાનું થયું. એટલે એનો ઘરવાળો કે હું આપઘાત કરવા જાઉં હું. એની ઘરવાળી કે થેલી લેતા જાઓ. તો કે થેલી કાં? કે કદાચ તમારો વિચાર ફરી જાય તો પાછા આવો ને તો 10 રૂપિયાનું દહીં લેતા આવજો. અને માણાના વિચારોનું કાંઈ નક્કી નથી, હાલતા ફરી જાય. સવારે ફેસબુકમાં ને વોટ્સઅપમાં સ્ટેટસ રાખ્યો હોય ફિલિંગ સેડ, અને સાંજે મારા બેટા પાણીપુરી ખાતા હોય. અને ફેસબુક વોટ્સઅપમાં દુઃખ ક્યારે થાય ખબર છે? આપણે જ્યારે વોટ્સઅપમાં જેના માટે સ્ટેટસ રાખ્યું હોય અને એ જ્યાં સુધી સ્ટેટસ જોવે નહીં ને, અને ભૂરાને જો પછી પરસેવો વળી જાય. અને કોઈ પણ બેન ફેસબુક ઉપર એનો ફોટો મૂકે એટલે લાઈકો અને કોમેન્ટોના ઢગલા થઈ જાય. આપણે મૂકીને તો ભાઈ આપણા ઘરનાય લાઈકું ન કરે. અને જોયા જાણ્યા વગર અત્યારના ફોટા ફેસબુક ઉપર ને એમાં મૂકો ને સાહેબ, આડે ધડ કોમેન્ટ લોકો જોતા નથી, તારીખ નથી જોતા, શેનું હે એ નથી જોતા, બગડાટી બોલાવી દે. એટલું સ્પીડી થઈ ગયું છે. તો એક બેન રહ્યા ને, એક બેને નવી જાંજરી લીધી. તો એ બેનને એમ થયું કે જાંજરી પહેરી અને ફેસબુક ઉપર ફોટો અપલોડ કરું, હારી કોમેન્ટો આવે એના હાટું. જાંજરી પહેરી, સરસ મજાનો ફોટો પાડ્યો. ફોટો પાડીને ફેસબુક ઉપર અપલોડ કર્યો. કોમેન્ટ આવી પણ કેવી કે બેન વાઢિયા પડી ગયા હે, મલમ ચોપડતા જાઓ.
એક બેનને તો પગમાં ફ્રેક્ચર થયું, તો એનો ફોટો અપલોડ કર્યો ને તો એમાંય કોમેન્ટ આવી વેરી નાઇસ. હવે આમાં કોમેન્ટ નથી કરવાની, પણ સાહેબ આપણે કોઈ પણ જગ્યાએ જઈને ફોટો પાડીને એ ફોટો જ્યાં સુધી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ ઉપર ફોટો મૂકતા નથી ને ત્યાં સુધી ફોટાને મોક્ષ નથી મળતો હો. આ સાહેબ અત્યારની વાસ્તવિકતા છે. કેમ કે કામ કરતા બંધ થઈ ગયા. એક જણો ઓફિસથી આવ્યો ને આવીને ઘર જોઈને તો ઘર ચોખ્ખું ચણાટો. તેનો ઘરવાળો કે વાહ વાહ, ઘરની એટલી સરસ મજાની સફાઈ કરી નાખી. તો કે સફાઈ બફાઈ કાંઈ નથી કરી, કે ચાર્જર મળતું નહોતું. ચાર્જર ગોતવાના બાને સાહેબ ઘર સાફ કરે છે. સાહેબ જેટલા વિડીયો સાંભળો હો જો ને એટલાને વિનંતી છે કે નેટમાં નાખો ને એના કરતાં પેટમાં નાખજો. નેટની બદલે પેટનું થોડુંક ધ્યાન રાખજો. બાકી આમાં અત્યારના આ યુગમાં, ડિજિટલ યુગમાં હારા ગોટે ચડી જાય એમ છે. અત્યારે આ બધું ઓફલાઈન હતું બધું, એટલે અત્યારના સ્કૂલો ને બધું ખુલી ગયું ને, એટલે ઓનલાઈન ભણતા હતા. પછી મજા આવે. બાળકો રહ્યા ને થોડાક દિવસ જ ઘરે સારું લાગે. આપણે નાના હતા ત્યારે નિશાળ જવું ન ગમતું, પણ સાહેબ અત્યારનો તો મોડર્ન જમાનો છે, યુગ જીવવા જેવો છે. એવી સરસ મજાની કોલેજો, એવા સરસ મજાના યુનિફોર્મ, એવું સરસ મજાનું કેમ્પસ વાતાવરણ. તો કોલેજમાં સાહેબ ભણાવતા હતા ને એમાં બારી પાસે એક વાંદરું આવ્યું. તો એક છોકરીએ સાહેબની મસ્કરી કરી, સાહેબ તમારા ભાઈ આવ્યા છે. હવે એને ભણાવવા વાળો કેવો હોય એના જેવો જોઈએ ને. સાહેબ કે અરે બેટા હવે તો જમાનો મોડર્ન છે, તમે તમારે નામ લઈને બોલાવ. સાહેબ અત્યારના જુવાનીઓ ધ્યાન રાખવા જેવું છે. એવા ગોટે ચડાવી દે ડિજિટલ ઇન્ડિયાના જુવાનિયા ને બાળકો બે અઘરા છે. અત્યારના બાળકો બે અઘરા છે. મારો ભાણિયો રહ્યો દિશાંત રોતો તો, એવો રોતો, છાનો રોતો ન રોતો. મેં 10 રૂપિયાની નોટ આપી. મેં કીધું હવે તો કે હું કામ રોતો તો? મને કે 10 રૂપિયા હાટું જ. અને અત્યારે ધ્યાન રાખવું પડે. બજારની અંદર સાહેબ એવા ભાણિયાઓ રખડે છે કે ગમે ત્યારે આપણને મામા બનાવી જાય. આપણા ગુજરાતી બહુ મોટા કવિ થઈ ગયા સુરેશ દલાલ. તો એનો એક જગ્યાએ સરસ મજાનો મુશાયરો હતો. તે મુશાયરો પૂરો થયો એટલે પછી બધા કલાકારોને મળવા આવતા હોય. તો એને એક બેન મળવા આવ્યા. તો એ બેન આવીને સુરેશ દલાલને કે તમે આ કવિતા કેવી રીતે બનાવો છો? ત્યારે સુરેશ દલાલે કીધું કે હું સુરેશ દલાલ છું, તરલા દલાલ નહીં. હવે એને એમ કે ઓલી રસોઈની બનાવવા વાળી બાઈ છે, આ રેસીપીનું પૂછે. કલાકારોની અને જો હાજર જવાબી આપણા જ્યોતિન્દ્રભાઈ દવે સાહેબ બહુ મોટા હાસ્ય લેખકો. હા, એનો એક જગ્યાએ કાર્યક્રમ હતો ને એટલે એક જણો આવ્યો એની પાસે. જ્યોતિન્દ્રભાઈને ક્યાંય ઓટોગ્રાફ આપો, તો જ્યોતિન્દ્રભાઈ ઓટોગ્રાફ એનો કરી દીધો, સહી કરી દીધી. તો ઓલો કે આમાં કે કંઈક તો લખી દો. તો જ્યોતિન્દ્રભાઈ લખ્યું ક. સેન્સ ઓફ હ્યુમર સાહેબ બહુ પાવરફુલ હોય છે. સાહેબ તમે લખી લેજો, મહાન હાસ્યકાર માર્ક ટ્વેને કીધું છે કે વર્ષો પછી સાહેબ કદાચ તમે લાખો રૂપિયા દેશો ને તોય તમને હાસ્ય નહીં મળે. લાખો રૂપિયા દેશો, હાસ્ય નહીં મળે. એમાંય આપણો દેશ સાહેબ અદ્ભુત દેશ છે. રશિયાના પ્રમુખ થોડા સમય પહેલા અહીંયા આવ્યા હતા ભારતમાં. તે ભારતમાં ફર્યા ને પછી છેલ્લે જવા ટાઈમે એરપોર્ટ ઉપર પ્રેસ રિપોર્ટરે એમને પૂછ્યું કે તમને ભારતમાં કેવું લાગ્યું? સાહેબ ત્યારે એણે કીધું કે હું જ્યારે ભારતમાં આવ્યો ને તો એની પહેલાં કોઈ દેવી શક્તિ કે કોઈ ચમત્કાર કે કોઈ જાદુ આમાં માનતો નહોતો, પણ આ દેશમાં જે રીતના તંત્રો હાલે છે ને પછી એમ થઈ ગયું કે કાંઈક તો એવું છે કે જે આ હલાવે. બાકી એમને ન હાલે. કેમ કે આજે આપણે ક્યારેક બોલતા હોય ને સાહેબ એના અર્થ ક્યારેક કરવા બોલતા, એના અર્થ કે આપણે શું કહી દહીણું દળાવવા જાય. હવે ખરેખર ઘઉં દળાવવાના હોય, ચોખા દળાવવાના હોય, બાજરો દળાવવાનો હોય. ક્યાંય મુસાફરી આપણે કરવા જાય તો આપણે શું કહી અમદાવાદ, દાખલા તરીકે આપણે અમદાવાદ જતા હોય તો પૂછીએ અમદાવાદ આવ્યું?
સાહેબ અમદાવાદ નો આવે, અમદાવાદ તો ત્યાં રે, આપણે ત્યાં જવાનું હોય. અને એમાંય આ દિવાળી હોય ત્યારે નવી નવી સ્કીમો આવે, બધી ઓફરો આવતી હોય ટીવીની અંદર, આપણે બધે જાહેરાત જોતા હોય. તો એક ભાઈએ હે ને એના સસરાને મેસેજ કર્યો કે ટીવીમાં સ્કીમ આવે છે કે જૂનું દઈ જાઓ અને નવું લઈ જાઓ. ત્યારે એના સસરાએ એમાં હામો મેસેજ કર્યો, રિપ્લે આપ્યો કે આવી બધી સ્કીમો રહીને એ ટીવીમાં આવે, બીવીમાં નહીં. અને જૂનું લઈ જાહી અને નવું નહીં મળે ને પાહેર્યું એ પાછું ખેંચી લે, વાર નહીં લાગે. મને એક જણાનો ફોન આવ્યો એટલે મને કે ગઢવીભાઈ તમને મારી સાથે જમતા ફાવશે? એટલે મને એમ થયું કે આપણો ચાહક લાગે છે. મેં કીધું હા તમારી સાથે જમતા ફાવશે. તો મને કે તમારી ઘરે ક્યારે જમવા આવું? મરી ગયા, અમારા તો લોહી પીમાતું. હા, અને પેલા જો આપણે કંઈ પણ જગ્યાએ જતા ને તો ટ્રેમાં પાણી આવે, પછી ચા અથવા ઠંડુ આવે. અત્યારે તો હમણાં એક જગ્યાએ ગયો ને તો ટ્રેનની અંદર પેલા ચાર્જર આવ્યું કે મોબાઈલ ચાર્જ કરી લે. મારો ભાઈબંધ ધવલો રહ્યો, હેરાન થઈ જતો. અરે મને કે આ એટલું બધું કે કામ રે, મોબાઈલ ઉપર આખો દી પડ્યો રહું ને, એ કે ની બેટરી હાલતા ઉતરી જાય છે. મેં કીધું એકાદી પાવર બેંક લઈ લે, હક થઈ જાય તને. થોડાક દી પછી ભેગો થયો, મેં કીધું હવે કાંઈ જામ્યું? અરે મને કે વધુ હેરાન થઈ ગયો. મેં કીધું કાં? મને કે પહેલાં તો મોબાઈલ એક જ ચાર્જ કરવો પડતો, હવે તો પાવર બેંકે હારવાર ચાર્જ કરવી પડે. સાહેબ એમાંથી જ નવરા ન થાય હો. અને સ્કીમની વાત આવી ને, અમે ક્યારેક ઓફરોમાં હલવાઈ જાય ભાઈ. અમે લોભા, કેમ કે ઓફરો એવી લોભામણી હોય ને, પાછા અમારા કલાકાર હોય ને એટલે અમારા થોડા કંજુસિયા જીવ હોય, થોડાક લોભિયા જીવ ખરા. તો થોડાક વર્ષો પહેલા રીબોકના શૂઝની અંદર સ્કીમ હતી. 8,000 વાળા શૂઝ માત્ર 2,000 રૂપિયામાં. સરસ મજાના શૂઝ હતા હો ભાઈ. અને વિચાર આવી ગયો કે લઈ નાખી. એ 8,000 વાળા બૂટ 2,000 રૂપિયામાં લઈ લીધા. અને ભાઈ બેસતું વરસ હતું, બૂટ પહેર્યા, તૈયાર થઈને અમારા પપ્પા મને કે બેસતા વરસ જેવો પરબ હે, સારો તહેવાર હે, જ્યાં મંદિરે દર્શન કરી આવ. જીવ હાલતો નહોતો મંદિરે જતા કે બૂટ પહેરીને મંદિરે જાઉં, નહીં બૂટ ચોરાઈ જાય તો. આ તો હવે બધું આ ફ્રી થયું. બાકી જ્યારે આઉટ ગોઈંગ ને ઇનકમિંગ, આઉટ ગોઈંગના જ્યારે પૈસા લાગતા ને તો કોકને મિસ કોલ કરીને ત્યારે આપણને બીક રહેતી ક્યાંક ઉપાડી ન લે. તમે બધા મેં જોઈ ગયું છે. એટલે મંદિરે ગયો પણ થોડોક આઈડિયા માર્યા. એક બૂટ મેં એન્ટ્રી ગેટ પાસે ઉતાર્યું, બીજું બૂટ એક્ઝિટ ગેટ પાસે ઉતાર્યું. અંદર દર્શન કરવા ગયો, હાથ જોઈડા, શરીર ભગવાનની મૂર્તિ સામું અને માથું પાછળ. ફટાફટ દર્શન કરીને આવ્યો તો એન્ટ્રી ગેટ પાસેનું બૂટ સહી સલામત હતું, એક્ઝિટ ગેટ વાળું બૂટ ત્યાંથી એક્ઝિટ થઈ ગયું હતું. પછી તો નિમાણો થઈ ગયો. એક બૂટ લઈને મંદિરની બહાર નીકળો ને તો બેસતા વર્ષના દિવસે દુકાનવાળો, બૂટની દુકાનવાળો દુકાન ખોલતો તો ત્યાં ગયો. મેં કીધું આવું બૂટ મને એક ખોવાઈ ગયો, આવું મગાવી દો ગમે એમ કરીને. તો મને કે મગાવી દઈ, પણ એ કે 4,000 રૂપિયાનું આવશે. મેં કીધું 2,000ની તો જોડી આવી હતી. મને કે જોડી આવી હતી ત્યારે ઓફર હતી, હવે આમાં ઓફર ન હોય, ઓફર પૂરી થઈ ગઈ. હવે એક બૂટને કરવું શું? તો એ બૂટ દીધું ત્યાં માપ માટે અને 4,000 રૂપિયા દીધા. ત્યાંથી હું નીકળો ને મને કે પાંચમના દિવસે લઈ જાજો. પાંચમના દિવસે હું ત્યાં લેવા ગયો. મેં કીધું બૂટ, અરે મને કે તમે જેવા આમ ગયા ને તમારો ભાણિયો આવ્યો. એ કે મારું મામાનું બૂટ હતું ને, એ કે એ મળી ગયું. એ કે એટલે ઓલું માપનું બૂટ એ પાછું આપો ને ઓલા 4,000 રૂપિયા જે દીધા હતા એ પાછા આપો. સાહેબ અમને ઘણા આવી રીતના મામા બનાવી જતા હોય છે, પણ ધ્યાન રાખવા જેવું ખરું. અત્યારે તમે થોડું કે ધ્યાન ન રાખો તો માણસો તમને લૂંટવા માટે બેઠા. બૂચ મારા માણસો વધી ગયા છે. આપણે એક વખત ક્યાંક અહીંયા એવા માણસો હોય કે એક વખત ક્યાંક છેતરાઈ ગયા હોય ને તોય ફરી પાછા ત્યાં જાય કે રીત ફેરવી કે હજી એવી રીતના જ છેતરે છે. મારો ભાઈબંધ હે ધનો દરજી, ફોલછેડાનું કામ કરે. છાપામાં જાહેરાત આપી. આજો છાપાના જાહેરાત વાળા ક્યારેક ગોટે ચડાવી દે. એને છાપામાં જાહેરાત આપી કે ફોલ છેડા કરી આપશું,
ઓલા મરી ગયા એ ઊંધું છાપી નાખ્યું, ખોટું છાપી નાખ્યું કે છૂટાછેડા કરી આપશું. પછી તો જે ધનાને ફોન ચાલુ થયા છે કે અમારા કરાવી દે, અમારા કરાવી દે. એક જણો તો રવિવારે વકીલ સાહેબની ઓફિસે ગયો. વકીલ સાહેબને જઈને કે મારે મારી ઘરવાળી ટકટક બહુ કરે છે, રવિવાર જેવો રજાનો દિવસ હોય તોય માથાકૂટ કરે, મારે એની યારે છૂટાછેડા જોઈએ, મને છૂટાછેડા અપાવી દો. તો વકીલ સાહેબ કે તને હું એમ લાગે છે કે રવિવારે મેં શોખથી મારી ઓફિસ ખોલી છે? અમુક મહેમાન હોય એવા. હમણાં એક ભાઈની હે ને એક મહેમાન જમવા આવ્યા ને ઓલા શીરો બનાવ્યો, શીરો પીરસતા હતા ને એટલે મહેમાન કે મને તો છે ને એક લીંબુ જેટલો જ શીરો આપજો. એક ચમચી જેટલો શીરો આપ્યો તો મહેમાનને દાઢે લાગ્યો. તો બીજી વાર માગવો કે તો મહેમાન કે તમારે અહીંયા અવડા અવડા જ લીંબુ થાય છે. પેલો ઘર ધણી કે શીરો જોતો હોય તો બીજી વાર માગ, પણ લીંબુની સાઈઝ તું બદલાવ. અઘરા સાહેબ અમુક મહેમાનો જો ઘણા બહેનો કહેતા હોય કે આ મહેમાન આવી એ ગમે અને મહેમાન જાય એ ગમે. તો આપણે પૂછીએ તો તમને ગમે શું નહીં? તો કે આ મહેમાન રોકાય ઈ. એક જણો તો એના મહેમાનને હે ને બસ સ્ટેન્ડે મૂકવા જતો હતો, ઈ બસમાં ચડી ગયો. હવે ઈ મહેમાનથી કેટલો કંટાળી ગયો. હમણાં તો દૂધની ડેરી મીઠાઈ વાળાએ છાપામાં જાહેરાત દીધી કે મીઠાઈ બનાવવા માટે કારીગરની જરૂર છે. મીઠાઈ બનાવવા માટે કારીગરની જરૂર છે, લાયકાત કે ડાયાબિટીસ હોવું જરૂરી. નકર તો ઈ જ આપતી. અને ઘણા ખાવા હાટું જન્મ લીધા હોય. સાહેબે છોકરાને પૂછ્યું કે તું મંદિરે હું કામ જાસ? તો કે પ્રસાદી ખાવા. તો કે તારા પપ્પા મમ્મી મંદિરે હું કામ જાય છે? તો કે મમ્મીના મારથી બચવા માટે ભગવાન પાસે શક્તિ માંગવા. તો કે તારા મમ્મી મંદિરે શું કામ જાય છે? તો કે ચપ્પલ ચોરવા. અને ઘણા પરબારું કરતા હોય. હા, એક મંદિરે તો બોર્ડ માર્યું હતું કે બૂટ અને ચપ્પલ દુકાનેથી લેવાનો આગ્રહ રાખો. અને ઘણા માણા હોય ને જમ જેવા હોય. અમુક લાંબા એવા હોય, અમુક કાળા એવા હોય, અમુક જાડા એવા હોય, અમુક તો માણા એવા લાંબા હોય કે કીડીના વાહામાં ચડે ને તો ઓયડ સુધી પહોંચે ને ત્યાં સુધીમાં બબે પોરા ખાવા પડે કીડીઓ. આવો જ એક જણો લાંબો માણા બૂટ લેવા ગયો ને જે બૂટ દેખાડે કે આ નથી થતું, બીજું આ નથી થતું, ત્રીજું આ નથી, આ તો કે આ થઈ ગયું. દુકાનવાળો કે આ તો તું પહેરીને આવ્યો તો. એક ભાઈ રહ્યા, એની એટલી ફાંદ જાડી હતી કે એને બૂટ રહ્યા ને એ વાદરીવાળા બૂટ જ ન લે. એટલે કીધું કે ભાઈ વાદરીવાળા બૂટ હું કામ નથી લેતા? તો કે અમારા બૂટની વાદરી નથી બાંધી શકતો. એટલે સાહેબ અમુક અનુભવોની મજા હોય. આમાં જેટલા લોકો ભણતા હોય ને ત્યારે આપણને બધાને અનુભવ થયો. દરેક ગ્રુપમાં દરેક લોકોને એના જીવનમાં એક મિત્ર એવો હોય કે જેની આર્થિક પરિસ્થિતિ પાકિસ્તાનના અર્થતંત્ર જેવી હોય. દરેકનો એક મિત્ર એવો જ. અમારો ભાઈ ધવલો રહ્યો ને હાવ લુખો હતો. કોલેજે ભણવા ટાઈમે જાય એટલે ચા પાણી નાસ્તો બધો ખર્ચો અમારા ઉપર જ હોય. તો એક વખત ફી ભરવાની હતી. ફી ભરીને આવ્યા ને એટલે ધવલો મને કે હાલો આજે તમને બધાને પાર્ટી આપું, જલસા કરાવવું. એ કે ચા પાણી નાસ્તો આપણા તરફથી. એટલે અમે બધા ભાઈબંધ કે કાગડો કોઈ દી રામ બોલે નહીં. અને આજે તારા તરફથી નાસ્તો બધાએ નક્કી કર્યો મોકો મુકાય ને. પણ અમે કીધું તારી પાસે પૈસા ન હોય ને. પૈસા આવ્યા ક્યાંથી? અરે કે ફી ભરવાની હતી, મને એમ થયું કે પૈસા ઘટશે પણ પૈસા વધ્યા. અમે કીધું હવે આ મોકો મુકાય ને. અને ભાઈ અમે તો ત્યાં સ્વામિનારાયણ ચોકે પીડીએમમાં અમે ભણતા ત્યાં ગયા અને ચા અને ગાંઠિયા મગાવ્યા. એટલે પૈસા દેવાનો વારો કીધું હાલે તો પૈસા વધ્યા હતા ને આપી દે. મારા બેટાએ 8 આનાનો સિક્કો કાઢ્યો કે 8 આના વધ્યા હતા. ફરી પાછી અમારા બધાએ સોલ્જરી કરવી પડી. સાહેબ આવી અઘરી નોટ હઈ. અને એમાં ઓલા અલગ અલગ કેમ્પો બધે થતા હોય. તો અમે કોલેજમાં હતા ને ત્યારે અમારે NSSનો વ્યસન મુક્તિનો કેમ્પ હતો. તો ત્યાં અમારે જવાનું થયું. વ્યસન મુક્તિના કેમ્પમાં થાય શું કે માણસો બધાય આવે ને તો એ સિગરેટ ને તમાકુ ને પાન ને ફાકી જેપ ને એની પાસે લેવાનું, ત્યાં ઢગલો કરી દેવાનો. અને સરસ મજાનું ત્યાં જમણવાળું. અમે સેવામાં રહીએ એટલે અમારો વારો 2-2:30 વાગે આવે. 2-2:30 વાગે અમારો વારો આવે ને તો મોહન થાળ હોય ને એ ખલાસ થઈ જાય. હવે ખાવા હાટું તો આપણે કેમ્પમાં ગયા હોય.
તો એક દી અમારા સાહેબને કીધું કે સાહેબ અમે હે ને આવતીકાલે સવારે સેવા નહીં આપીએ, બપોર પછી સેવા આપશું. સાહેબ કે કાંઈ વાંધો નહીં. અને ભાઈ 11 વાગે જમણવાર ચાલુ થાય, 10:30 વાગે અમે 5 ભાઈબંધ લાઈનમાં ગોઠવાઈ ગયા હો. થાળીઓ લઈને ગોઠવાઈ ગયા ને આમ ધીમે ધીમે પાછળ નજર કરીને 10:30 પોણા 11 થયા ને તો કિલકિલાટો 400-500 માણાની લાઈનો. 11 વાગ્યા મને એમ કે હમણાં જમવાનું ચાલુ થાય. જમવાનું ચાલુ ન થયું, એનાઉન્સ થયું કે માફ કરજો, આજે વ્યવસ્થાના અભાવને કારણે પાછળની સાઈડથી જમણવાર ચાલુ થાય. અમારો 2 વાગે વારો આવી ગયો, પાછો મોહન થાય. સાહેબ એટલે ભાગ્યમાં ન હોય તો તમે ન જ ખાઈ શકો. અને આ વાત કરી ને પુરુષ પતિ પત્નીની, એક જણાને તો એની ઘરવાળી એની પાસે બધુંય કામ કરાવે, હંજવારી પોતા વાસણ બધી કામ કરાવે. એમાં એક દી જણો રવિવારે હૂતો હતો ને અને એની ઘરવાળીએ ધૂંબો મારીને ઉઠાડ્યો, હાલો કે મારા માટે ચા બનાવી નાખો. અને ભાઈ ઓલાનો મગજ જોઈ કે 10 વર્ષથી તને સહન કરું, લગન ત્યાં તેદુનું તું મને ત્રાસ આપસી કે આ ત્રીજી ડેલીએ વકીલ રહેવા આવ્યા હે, હમણાં એની સલાહ લ્યાવો અને તને છૂટાછેડા આપી દઉં. ઓલી બાઈ નાવા ગઈ, નાઈને બહાર નીકળીને તો જણ બેઠા બેઠા ચા બનાવતો હતો. તેની ઘરવાળી કે વકીલ પાસે છૂટાછેડાની સલાહ લેવા ન ગયા તો લોકો વકીલે લુગડા ધોતા હતા. માણસ તો બુદ્ધિશાળી છે. અમારી બાજુમાં એક કરોડી મલ રહે છે. હવે એવો ભાઈ ઉડો બુદ્ધિશાળી કે એના બાપુજી ગુજરી ગયા ને એટલે છાપામાં જાહેરાત શ્રદ્ધાંજલિનું આપે ને આપણે ઉઠમણા બેસણા માટેની, તો એમાં કાંઈક ઓલી છાપામાં જાહેરાત રહીને એમાં કાંઈક 5 શબ્દોના 100 રૂપિયા જેવો કંઈક એનો ભાવ હતો. તો આને શબ્દ 3 જ હતા કે બાપુજીનું બેસણું છે. તો એ કે મને કે ગઢવીભાઈ આ લોકો તો છે ને 100 રૂપિયાના જ 5 શબ્દ છાપે છે, આપણે તો ખાલી એટલું જ આપવું છે કે બાપુજીનું બેસણું છે. તો 2 શબ્દ ઘટે છે તો એ લોકો 60 રૂપિયા નથી લેતા, તો કરવું શું? મેં કીધું હું શું કરું, તારો બાપુ મરી ગયો તારે જાહેરાત દેવી? તો કે કંઈ વાંધો નહીં, હું એમાં કહી દઉં છું કે બાપુજીનું બેસણું છે અને ગાડી વેચવી છે. બાપા ગુજરી ગયા, એના શ્રદ્ધાંજલિ આપી દે અને એમાંય સાહેબ આ લોકો જાહેરાતો કરી. સાહેબ આ પ્રકારની પરિસ્થિતિ છે, પણ લોકતંત્રનો દેશ છે સાહેબ. ત્યારે એક નાનકડો એવો દેશભક્તિનો પ્રસંગ કહી અને મારે મારી વાણીને વિરામ આપવો છે. સાહેબ આ દેશના નેતા કેવા હોવા જોઈએ? જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીજી આ દેશના વડાપ્રધાન હતા ત્યારે એક જગ્યાએ લાલ બહાદુર શાસ્ત્રીજીને રાત્રિ રોકાણ થવાનું થયું. તો એનો જે શયનખંડ હતો, સુવાનો જે ઓયડો હતો ને, એમાં મચ્છરદાની બાંધેલી હતી. એટલે શાસ્ત્રીજીએ માણસને બોલાવીને કીધું કે આ જે મચ્છરદાની બાંધેલી રહીને મચ્છરદાનીને છોડી નાખો. એટલે માણસે કીધું કે શાસ્ત્રીજી આ મચ્છર બહુ છે, તમને હુવા નહીં દે, તમને બટકા ભરશે. સાહેબ ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીજીએ જવાબ આપ્યો કે જ્યાં સુધી મારા દેશનો એક એક નાગરિક મચ્છરદાનીમાં ન સૂતો હોય ને ત્યાં સુધી મારા કીધે મચ્છરદાનીમાં ન સૂવાય. કે છાની છાની શક્તિ કોઈ છાનો છાનો ન્યાય કરે છે, છાની છાની શક્તિ કોઈ છાનો છાનો ન્યાય કરે છે. અરે છાના છાના પાપ કરો ને તો છાનો છાનો માર પડે છે. સાહેબ આપણને બધે દરેક માણસો રહ્યા ને એને એમ હોય કે બધાય મને ઓળખે, પણ પાછો અંદર એવી બીક એવી ક્યાંક કોક મને ઓળખી ન જાય. આ માણા રહ્યા ને કે માણસને છેતરવાનો ધંધો કરે. અત્યારે સત્યનારાયણની એક જગ્યાએ કથા હતી, કથા પૂરી થઈ એટલે તમને બધાને ખબર છે કે ત્યાં પ્રસાદીનું વિતરણ થાય. શીરો બહુ ભાવે હો બધાને. તો એ પ્રસાદી શીરો બધાને આપતા હતા. એમાં એક જણામાં હાથ આપ્યો, શીરો લઈ લીધો. માણસ રહ્યા ને લોભી, એને એમ થયું કે આટલા બધાને પ્રસાદી આપે ખબર કેમ પડે કોણે બીજી વાર લીધી. એ હાથ પાછળ રાખ્યો, બીજો હાથ આમ આગળ થઈ રહ્યો, તો વાં પ્રસાદી ખૂટી ગઈ અને પાછળ જે શીરો હતો ને એ કૂતરું ખાઈ ગયું. સાહેબ ત્યારે કેવું પડે છે કે છાની છાની શક્તિ કોઈ છાનો છાનો ન્યાય કરે છે, અને છાના છાના પાપ કરો તો છાનો છાનો માર પડે છે. આ મંદિરે એક જગ્યાએ એક શેઠ અને શેઠાણી બે જાતા હશે દર્શન કરવા માટે. તો રસ્તામાં ફૂલવાળાની દુકાન હતી, એટલે એને ભગવાન માટે હાર લેવો હતો. તો ત્યાં હાર લીધો, ત્યાં ભિખારી આવ્યો.
તો ભિખારી ઓલા શેઠને કે શેઠ 10 રૂપિયા આપો ને. તો શેઠ કે 10 રૂપિયાનું શું કરવું છે? તો કે મારે મારી પ્રેમિકા માટે ગુલાબનું ફૂલ લેવું છે. તો શેઠાણીઓ કે જોતો કે ભિખારી હે તો એની પ્રેમિકાને કેટલો પ્રેમ કરે છે. ત્યારે ભિખારીએ કીધું કે એને પ્રેમ કરી કરીને જ ભિખારી થઈ ગયો હું. અમને હેરાન કરી દો અને સલાહ દેવાય નહીં. ભાઈ રેસકોર્સ અમે બધા બેઠા હોય તો ત્યાં ઘણા બધા ભિખારી માગવાળા બધા લોકો આવતા હોય. તમે હમણાં ત્યાં બેઠા હતા ને, તો એક જણો આવ્યો, એ 5 રૂપિયા દો. એટલે મેં કીધું એલા આવો હટ્ટો કટ્ટો હો અને 5 રૂપિયા માગતા શરમાતો નથી, તો મને કે 5 રૂપિયા હટું હોય કે મારે મારા ટાટિયા ભંગવી નાખવા? કોઈને સાહેબ અત્યારે કંઈ કહેવાતું નથી હો. મુંબઈ કાર્યક્રમ દેવા જતો હતો ટ્રેનમાં, તો એમાં એક ભિખારી ચડ્યો, આવીને મને કે 2 રૂપિયા આપો ને. એટલે મેં કીધું એલા આ મોંઘવારી અને આમાં 2 રૂપિયામાં તારું શું થાય? મને કે હું સામેવાળાની ઓકાત જોઈને માગું છું. મેં તો 2નો સિક્કો પાછો લઈ લીધો. માણસ સાહેબ અત્યારે અઘરા થઈ ગયા. એમાં ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો સાથે કાંઈ પણ વાતચીત કરો ને તો બહુ ધ્યાન રાખવું, એને યાદ રહી જાય ક્યારે આપણે એને શું કીધું હોય. એ દરેકે દરેક બાબત એને યાદ રહી જાય. એક બેન રહ્યા ને, એને છોકરાને લઈને બજારમાં ગયા એટલે બાળકો રહ્યા, તમને બધાને ખબર કે વેન કરે, તો ત્યાં સફરજન હતા. તો છોકરો એના મમ્મીને કે મમ્મી સફરજન લઈ દે ને. તેના મમ્મી કે અરે બેટા આ તો સફરજનડી છે, સફરજન તો બધાય આપણા ગામડે. હવે એનાથી આગળ ગયા તો ચીકુ હતો, રેકડીમાં એક જણો ચીકુ વેચતો હતો. તેના છોકરા એના મમ્મીને કીધું મમ્મી ચીકુ લઈ દે ને. તેના મમ્મી કે અરે બેટા આ તો ચીકુડી, ચીકુ તો બધાય આપણા ગામડે. એ બજારમાંથી ઘરે આવ્યા અને કાંઈ તોફાન કરતો છે. એનો બાપ ઓફિસેથી આવવાની તૈયારી છે. છોકરો એટલા તોફાન કરતો તો માનતો નહોતો. એના મમ્મી એને બહુ ખીજાણા, બહુ ડારો દીધો. પછી એના મમ્મીને કે એના મમ્મી કે બેટા હવે તોફાન કરીશ ને કે તો તારા પપ્પાને કહી દઈશ. ત્યારે છોકરાએ કીધું અરે આ તો પપ્પુડી છે, પપ્પા તો બધાય ગામડે. સાહેબ વતાવા થાય એવા નથી. એક આળહ મંડળ હતું. આ એમાં બધે જેના જે સભ્યોને ને બધા આળહો, એટલા આળસુરા માણસો કે વાત જવા દો. એમાં એ લોકોને એક કાંઈક રેલી નીકળી છે બાઇક લઈને. તેમાં આળહ મંડળનો જે પ્રમુખ હતો ને, એને 120ની સ્પીડે કાર એની હલાવી. અને ભાઈ પછી બધા ટ્રસ્ટીઓ સભ્યોએ કીધું કે આ ન હાલે. આળહ મંડળનો પ્રમુખ એટલી સ્પીડમાં હલાવે એટલું બધું કામ જ ન કરો, ધીમે ધીમે ગાડી હલાવવાની હોય. એટલે એને કીધું કે ભાઈ તને પ્રમુખ પદેથી તારે રાજીનામું આપવાનું છે. તો કે કાંઈ કે આપણી કે જે રેલી હતી એમાં ધીમે ધીમે કે ગાડી હલાવવાની હોય. તારી કે 10-15ની સ્પીડે હોય તો અમે બધા વાહે તારી પાછળ 8-10ની સ્પીડે હલાવી. એની બદલે તું તો માર જાતો તો. ઓલો કે પણ સાંભળો તો ખરા. આ કે શું કે એમાં એવું છે કે ગાડી મારી થોડીક સ્પીડમાં હાલતી હતી એવું મને લાગતું હતું ને, એટલે પછી મને એમ થયું કે હું બ્રેક ઉપર પગ દઈ દઉં એટલે ગાડી ઊભી રહી જાય ને હાવ ધીમી પડી જાય. પછી મારા કીતે ભૂલથી લીવર ઉપર પગ દબાઈ ગયો. પછી મને એના ઉપરથી પગ લેવાની આળસ થઈ. ઓલાને પછી બીજા 4 ખાતા આપ્યા. હા અઘરા સાહેબ માણસો હે. એક નટો ને જટો, 2 ચોરો ને 2 હગા ભાઈઓ. એ આખી રાતના ગમે ત્યાં ચોરી કરવા નીકળે, ગમે ત્યાં જાય. જે લોકો ખાવાનું આપે ખાઈ લે, પેલા વાતચીત કરે, ઉતારો કે મળે તો ઠીક છે. તો એમાં એક જગ્યાએ 2 જણા રાતના બહાર જતા હતા અને એમાંય વરસાદ જેવું વાતાવરણ થયું. એટલે નટો ને જટો કે ભાઈ રાત ક્યાં રોકાવી? તો એક ત્યાં ગામડામાં એક મકાન હતું, ત્યાં માળી એકલા રહેતા હતા. તો નટાને જટાએ માળીને કીધું કે માળી અમે નટો ને જટો 2 ભાઈઓ હી, અમારે કાંઈ ઠામ ઠેકાણા હે ને, વરસાદ થયો ને અમારે બહાર આમાં રહેવાય એમ નથી. તો માળી કે કાંઈ વાંધો ને હુઈ જાવ, અહીંયા પૈડારી હોય કે ગમાણમાં કે ખાટલા નાખી દઉં હું ત્યાં. તો ન્યા હુતા. એટલે માળી એને એક શરત કીધી હતી કે તમે હુવો એનું વાંધો નહીં કે, પણ 2 જણા રહ્યા ને કે હવારે કે 2 મણ બાજરો રહ્યો ને એ ઘંટીમાં, હાથની ઘંટીમાં દરી દેજો. તો કે કાંઈ વાંધો નહીં, થઈ જાય હવારે ઉઠીને. 2 જણા ગમાણમાં હુતા આવે ને એટલા બધા મચ્છર હતા તો 2માંથી કોઈને નીંદર આવે એમ નહોતી. મચ્છર હુવા નહોતા દેતા. તો નટો જટાને કે જટા, તો કે બોલને નટા. એ કે આ મચ્છરમાં નીંદર તો આવતી નથી.
ઉજાગરો થાહે અને સવારે વરી પાછો આપણે 2 મણ બાજરો દરી દઈએ તો એમાં સમય જાહે. તો એક કામ કરી માડીએ કીધું હે ને એ કે તો અત્યારે હાલ નહીં કે બાજરો દરી દે તો સવારે કામ મતે, આપણે કાંઈ જ ખોટી નહીં, કાંઈ વાંધો નહીં. પછી રાતના દરવાનું ચાલુ કર્યું સવાર થયું ને તો બાજરો એમનેમ પડ્યો હતો. તો નટો જટ્ટાને કહેલાય કે તું કે આમાં બાજરો નાખતો નહોતો ઘંટીમાં? ઓલો કે ના મને એમ કે તું નાખતો હોઈશ એમાં. સાહેબ આખી રાત એમનેમ ઘંટી ફેરવી. હવે આવા માણસો સાહેબ અત્યારે એટલે અકલ મઠા મેં કીધું ને કે બુદ્ધિ વગરના માણસો થઈ ગયા છે અત્યારે. અને અમુક જગ્યા પાછા બુદ્ધિના ગાડીએ તમે થોડુંક ધ્યાન ન રાખો તો આ હેરાન કરે. અમુક માણસો છે ને ગમે હેરાન કરી દે. અને હવે તો અત્યારે જો બધા ઓલા મોર્નિંગમાં બધા સ્પોર્ટ્સ એક્ટિવિટી બધી રમત ગમત ને એક્સરસાઇઝ ને જીમ ને આવી બધી એક્ટિવિટી થતી. તો રાજકોટમાં તો ઘણી બધી ક્લબો હાલે છે. તેમાં માણસો રોજ સવારે 6 વાગ્યાના એક્સરસાઇઝ ને બધા અલગ અલગ ક્રિકેટ અમુક રમતા હોય, ટેનિસથી રમતા હોય, ટેબલ ટેનિસ રમતા હોય ને યોગા કરતા હોય ને તે ક્લબમાં બધા અલગ અલગ જોડાય. એ બધા એક્ટિવિટી કરતા હતા ને એમાં 8 થી 8:30 અડધી કલાક એમાં રેસ્ટ બ્રેક પડે ચા પાણી પીવા માટેનો. તો એ જે રૂમ હતો ને રૂમમાં રાઉન્ડ મોટું ટેબલ હતું ને ટેબલમાં બધા ગોઠવાઈ ગયા ને એમાં બધા એના વચ્ચે મોબાઈલ પડતા. એમાં એક ફોન વાગ્યો એક જણાએ ઉપાડ્યો. હા બોલ. હા કેટલાનો? 1.5 લાખનો હાર હે, તમે તમારે લઈ લે મોજ કર, તારાથી વિશેષ શું હોય બીજું? ફોન કાપે એટલે ઓલા ફોન કરતા આજુબાજુ જોતા હતા કે 1.5 લાખનો ફોનની હા પાડી દીધી હાર લેવાની. ફોન કાપીને કે આ ફોન કોનો હે? જેનો હતો એને ચા પીતો હતો ને ચાનો કોગરો થઈ ગયો. હેરાન કરી દે સાહેબ. હમણાં હોટલમાં ચા પીવા ગયો તો ચાની અંદર માખીઓ અવડી ટબા જેવડી માખી. મેં વેઇટરને બોલાવી દોય આ ચાની અંદર માખી હે. મને કે 10ની ચામાં માખી જ આવે, કઈ હાથી ઘોડા ન આવે. એક હાથી આયલો જાતો હતો, એ ઝાડવા હેઠેથી ગયો ને તો ઉપર 2 કીડી હતી. તો એક કીડી પડી સીધી હાથી ઉપર, તો બીજી કીડી ઉપર બેઠા કે એને પકડી રાખજો, હું હમણાં હેઠી આવું, આપણે પાડી દઈએ આજે એને. સાહેબ માણા અત્યારે અઘરો થઈ ગયો. તમે થોડુંક ધ્યાન ન રાખો એટલે તમને હારા લોકો ગોટે ચડાવી દે. કેમ કે મોટા ભાગનાનું ધ્યાન રહ્યું મોબાઈલ, વોટ્સઅપમાં, ફેસબુકમાં, નેટમાં એમાં જ્યાં અને એટલું વ્યસન થઈ ગયું છે સાહેબ. મેં ઘણા લોકો જોયા હે જમવા ટાણે હાથમાંથી મોબાઈલ નથી મૂકતા. નાના બાળકોને સાહેબ ટેવ પડી ગઈ છે. એને તમે મોબાઈલ આપો તો જ જમે, નકર જમે નહીં. તો એક જણો રહ્યો ને હાથમાં મોબાઈલ લઈ આમ બાથરૂમમાં જતો હતો. તેના પપ્પા કે બેટા ક્યાં જાસ? તો કે બાથરૂમમાં નાવા જાઉં. એ કે પણ હાથમાં મોબાઈલ કાં લઈ ગયા શીખે? તો કે પાણીની ડોલ ભરાય એટલી વાર શું કરવું? વિચાર તો કરો કેવડું વ્યસન થઈ ગયું હે. અને પછી આ બધા ફોટા હોય ને એમાં પછી ઓલા ઝૂમ કરીને ફોટા જોવાની ટેવ હોય બધાને. કોઈ પણ ફોટો આવે ને એટલે ફાટનારો નામ ઝૂમ કરીને જોવે. તો એક જણાને ફોટા ઝૂમ કરીને જોવાની એટલી બધી ટેવ હતી ને તો છાપામાં એક ફોટો તો એને આમ ઝૂમ કરી જોયો તો ફરનારાનું છાપું ફાટી ગયું. वो कहती है अपने भाइयों से मेरे आशिक को यूं ना पीटो. वो कहती है अपने भाइयों से मेरे आशिक को यूं ना पीटो. बड़ा जिद्दी है कमीना, कुत्ते की तरह घसीटो. અમુક છોકરા જે અફલખણા હોય છે. હા એક છોકરી બસ સ્ટોપ પાસે ઊભી હતી. એક જુવાન ત્યાંથી નીકળ્યો ને છોકરી સામું જોઈને સીટી મારી. એટલે છોકરી કે નાલાયક, હું એવી છોકરી નથી. છોકરો કે સોરી, હું તો ચેક કરતો હતો. હવે નથી કરવો ચેક, આમાં તું ક્રેક થઈ જઈશ, તને કોક મારશે ને તો. આ એક છોકરી ઊભી હતી, એક છોકરો ગયો એની પાસે, આઈ લવ યુ કીધું. એટલે ઓલી છોકરી કે હજી કાલે ના પાડી હતી કે પાછો આવ્યો, એ કે વયો જા નહીતર પોલીસને બોલાવીશ. તો ઓલો કે પરીક્ષામાં નાપાસ થાય તો કાંઈ પરીક્ષા દેવાનું થોડું મૂકી દેવાય? અને જુવાનિયા નથી પાછા વળતા હો. અઘરા સાહેબ અત્યારના જુવાનિયા થઈ ગયા. મારો ભાઈબંધ હે ધૌલો, તમે કોલેજમાં જ્યારે ભણતા ને ત્યારે એ કહેતો કે આપણી કે દિલથી ઈચ્છા હે કે ઐશ્વર્યા રાય હાયરે એક વખત લંડન ફરવા જવું છે. અત્યારના એની ઘરવાળી હાયરે ગોંડલમાં ફરીને મન મનાવી લે છે. અને મોટા ભાગના આમ જ મન મનાવતા હોય છે. હા, રાજકારણમાં વયો ગયો.
મેં કીધું એલા રાજકારણમાં કાં ગયો? મને કે જે ક્યાંય નો હાલે ને એ રાજકારણમાં હાલે. અને વાતે સાચી હે. ચૂંટણીમાં ઉભો રહ્યો, નિશાન રાખ્યું ગેસનો બાટલો. મેં કીધું એલા ગેસનો બાટલો નિશાન કાં રાખ્યું? અરે મને કે આમ જો ગેસના બાટલાના દિવસે ને દિવસે ભાવ વધે ને એટલે માણસોને યાદ રહી જાય અને માણસોના હાલતા બાટલા ફાટી જતા હોય એટલે યાદ રાખવું હેલું. નિશાન રાખ્યું ગેસનો બાટલો ને સૂત્રો શું રાખ્યું ખબર હે? કે ફેરવી નાખો હંધાઈનો ખાટલો, જીતાડો બસ એક ધવલાનો બાટલો. અને ભાઈ ચૂંટણીમાં ઉભો રહ્યો ને પછી તો જ્યાં જાય ત્યાં જે હામાં મળે મારા બાટલાનું ધ્યાન રાખજો, મારા બાટલાનું ધ્યાન રાખજો, મારા બાટલાનું ધ્યાન રાખજો. બજારમાં આઈલો જાતો તો એક માજી હામાં ભટકાણા એને. માજીને કે માળી મારા બાટલાનું ધ્યાન રાખજો. માજી કે હું મારા ખાટલાનું ધ્યાન નથી રાખી શકતી અને તારા બાટલાનું ધ્યાન રાખવું. શમશાન પાસે કાર્યાલય ખોલ્યું. મેં કીધું શમશાન પાસે કાર્યાલય? અરે મને કે આમ જો પ્રચાર કરવા માટે આપણી પાસે એટલો બધો ફંડ નથી, પૈસા નથી કે એટલે માણસો ભેગા થાય ન થાય. શમશાન પાસે કાર્યાલય એટલા માટે ખોલ્યું કે કોઈ પણ માણસ ગુજરી જાય એટલે એને બાળવા હાટું તો અહીંયા લઈ આવે. ત્યારે માણસોનું ટોળું હોય ને ત્યારે કહું ભાષણ કરી દઉં, મારો પ્રચાર થઈ જાય. આવો બુદ્ધિશાળી. અને એમાંય ભાઈ કોલેજ રહીને કોલેજના કેમ્પસમાં હોસ્ટેલમાં ત્યાં જઈને ભાષણ કરવા માંડ્યો, પ્રચાર કરવા માંડ્યો કે મને બધા જીતાડજો. જો તમે બધા મને મત આપીને જીતાડશો ને તો તમારા બધાના સમૂહમાં હું પ્રેમ લગ્ન કરાવી દઉં અને પ્રેમમાં પડો એટલે ગિફ્ટ ને ચોકલેટ ને લેવા માટે વગર વ્યાજે 20,000 રૂપિયાની લોન આપવામાં આવશે. અને જો તમારા લગ્ન ઈ છોકરી જાહેર થઈ જાય તો તમારે લોન ભરવાની નહીં. પછી મેં કીધું એલા ધવલા આટલા બધા વાયદા કરસ, પૂરા કેવી રીતે કરીશ? મને કે વાયદા કરવાના હોય, પૂરા ન કરવાના હોય. અને વાતે સાચી હો, આમ જ વાયદાઓ કરે છે સાહેબ. હા, એક તો નેતા ચૂંટણીમાં ઉભા રહ્યા એટલે એના સેક્રેટરીને કે હું જે વાયદા કરું ને એ તું નોટમાં નોંધ કરી લેજે, લખી રાખજે. તો એના સેક્રેટરીએ તો આશ્ચર્ય થઈને પૂછ્યું કેમ? કે માની લે કે હું કદાચ જીતી જાઉં ને તો એ બધા વાયદા રહ્યા ને એ હું ભૂલવા માંગુ છું. હા સાહેબ, ત્યારે કેવું પડે કે નેતા રહ્યા ને એ જનેતાની જેમ પ્રજાની કાળજી રાખે ને ત્યારે આ દેશમાં ખરા અર્થમાં લોકશાહી થઈ ગણાશે. પણ આવો સાહેબ અમારો ધવલો અઘરી નોટ. એક દિના હાહુ હારા એની ઘરે આવ્યા. તે ઘરે આવ્યા એટલે એની ઘરવાળી ધવલાને કે મારા મમ્મી પપ્પા આવ્યા હે, એને જમવાનું તો પૂછો. તો ધવલો ગયો એના હાહુ પાસે. એના હાહુ જઈને કે હાહુમાં તમે લોકો જમીને આવ્યા છો કે ઘરે જઈને જમવાના છો? હવે આની બુદ્ધિ તો જોવો તો કોઈ રીતે આ ટીમાં નો આવે. એક દી મારી પાસે આવ્યો, મને કેલા તારું પાકીટ પડી ગયું. આપણે તો જીવ મેં સીધો ખીચામાં હાથ નાખ્યો. મેં કીધું આ રહ્યું. અરે મને કે એમાંથી પૈસા પડી ગયા. મેં પાકીટ ખોલ્યું, 500ની 2 નોટ હતી. મેં કીધું આ રહી. મને કીધું એક 500ની લાવ ને. કેમ સાહેબ એ બુદ્ધિના ગાડિયા કરે હે બધાય ના હો. એક દી મારી પાસે આવ્યો, મને કે એલા મારી બેઇજ્જતી થઈ. મેં કીધું શું બેઇજ્જતી થઈ? અરે મને કે વાત જવા દે કે મારું સ્કૂટર રહ્યું ને એ હું ગેરેજમાં રિપેર કરાવવા માટે ગયો. તો ગેરેજવાળો મને કે આ સ્કૂટરને વેચી નાખો, એના જે પૈસા આવે એમાં થોડાક રૂપિયા નાખીને એકાદી હારી સાયકલ લઈ લ્યો. હવે એ કેવું ઠોઠિયાના પેટનું સ્કૂટર વાપરતો હોય છે. આ એક દી એનું એક્સિડન્ટ થયું ને દવાખાનામાં હું એની ખબર કાઢવા ગયો. મેં કીધું એલા કેવી રીતે એક્સિડન્ટ થયું? મને કે બસ સ્ટેન્ડ પાસે જતો તો બસ સ્ટેન્ડ પાસે બોર્ડમાં લખ્યું હતું કે અહીં અકસ્માત બહુ થાય છે, ધ્યાન રાખીને વાહન હાંકો. મને કે એ વાંચવા ગયો ને ભટકાણો. અને લખાણોની મજા હોય. હા, એક જગ્યાએ હું બજારમાં ગયો ને તો બજારમાં જે બોર્ડના નામ વાંચ્યા ને મેં લખ્યા હતા ને હું તો વાંચીને ગોટે ચડી ગયો. બજારમાં ગયો ને તો બોર્ડમાં દુકાન ઉપર લખ્યું હતું
મલિકા શેરાવત ટેક્સટાઇલ. એને આગળ ગયો તો બીજી દુકાનમાં લખ્યું હતું સલમાન ખાન મેરેજ બ્યુરો. બોલો હજી વાંઢો રખડે. એનાથી આગળ ગયું તો ત્રીજી દુકાનમાં લખ્યું હતું રાખી સાવંત સત્સંગ મંડળ. હવે ઓલીને સત્સંગ ને 12મો ચંદ્રમાઓ. હાલે મેં તો આ બધું વાંચ્યું, મારો મગજ ફરી ગયો, ગરમી ચડી ગઈ, ગભરામણ જેવું થઈ ગયું. મેં કીધું કંઈક જ્યુસ કેવું પીવું. તો આગળ ગયો ને તો જ્યુસ વાળાની દુકાને લખ્યું હતું કે ફળની આશા ન રાખો, ફક્ત જ્યુસ માંગો. આ વાક્ય રહ્યું ને ગીતાનું નહીં, પણ ગીતા જ્યુસ સેન્ટરનું છે. ગરમીમાં મોજ કરાવે, ઠંડા ઠંડા કુલ કુલ. તો હું તો બજારમાંથી ભાગ્યો ને પાછળ વળીને જોયું ને તો બજારનું નામ હતું કાળા બજાર. મને એક જણાએ પૂછ્યું, મને કે કોફી વિથ કરણ કાઠિયાવાડીમાં બનાવવામાં આવે તો નામ હું રાખી? મેં કીધું છાસ વિથ છગન. આપણે તો આપણું જ રાખી ને ભાઈ. ડીસા કાર્યક્રમ દેવા જતો હતો ભાઈ. સાજિંદાની અમારી ટીમ આવી હતી. ડીસા પહોંચ્યા અને અમારા ગાડીના ડ્રાઈવર રહ્યા ને દીપકલાલ, અમારા દીપકભાઈની અમારી ગાડી બગડી ગઈ. એટલે દીપકભાઈ મને કે ચંદ્રેશભાઈ તમે પ્રોગ્રામમાં જાઓ, તમે પ્રોગ્રામ પૂરો કરીને આવો ને તો હું ગાડી રિપેર કરાવી નાખું. અમે પ્રોગ્રામમાં ગયા, પ્રોગ્રામ પૂરો થયો પછી દીપકભાઈને ફોન કર્યો તો દીપકભાઈ મને કે હજી ગાડી રિપેર થઈ નથી અને કદાચ કાલ બપોર સુધી થાશે રિપેર. હવે અમારે અહીંયા રાજકોટ આવવું પડે એમ હતું. એટલે ઓર્ગેનાઇઝર મને કે શું થયું? એટલે મેં કીધું ભાઈ ગાડી રિપેરમાં મૂકી છે ને ગાડી હજી કાલ બપોર સુધી થાય એમ છે. તો ઓર્ગેનાઇઝર મને કે ચંદ્રેશભાઈ જો તમને વાંધો ન હોય તો ડીસાથી રાજકોટ વોલ્વો બસ જાય છે, એમાં તમારા બધાની ટિકિટ બુક કરાવી નાખું, તમે એમાં જાશો? અરે મેં કીધું અમે ગમે એમાં વયા જાય. ટ્રાવેલ્સની ઓફિસે ગયા, ટિકિટ બુક કરાવી. ત્યાં એક ટ્રાવેલ્સ આવી, આખી બસ શણગારેલીઓ, ફૂલડા બુલડા અને તોરણ ને. એટલે મને એમ થયું કે ભાઈ કોકની જાનની બસ જાય, બાકી બસ એટલે બસ જમાવટવાળી હો. તા ઓફિસમાંથી રાડ પાડી, હાલો રાજકોટ વાળા બધા ગોઠવાઈ જાઓ. મેં કીધું ભાઈ જમાવટવાળી આ બસમાં રાજકોટ આવી મજા પડી જાય. હું બસમાં બેઠો, મારા સાજિંદા રહ્યા ને મંજીરાવાળા ને તબલાવાળા ને એ બધા સામાન મૂકવા માટે પાછળ ગયા, હાર્મોનિયમ ને બધું મૂકવા. હું બસમાં ગયો ને તો બસમાં ગીત વાગતું હતું, 4 બંગડી વાળી ગાડી લઈ દઉં. મનમાં મને એમ થયું કે દૂધ પીવા હાટું 4 પગવાળી બકરી નથી લેવાતી, આમાં 4 બંગડી વાળી ગાડી લેવી કેમ? તા મારો મંજીરાવાળો દોડતો આવ્યો, મને કે આ બસમાં નથી જવું, હેઠા ઉતરી જાઓ. મેં કીધું એલા જોતો ખરા કેવી સારી બસ છે, આ બસમાં જાતા આવીશું ને તો તારી જાન લઈને જાતા આવીશું ને એવી ફિલિંગ્સ આવશે. અરે મને કે આ બસમાં જાશું તો મારી જાન લઈને નહીં, આપણા બધાની જાન નીકળી જાય. મેં કીધું કાં? મને કે અમે પાછળ સામાન મૂકવા ગયા ને તો બસમાં પાછળ લખ્યું છે કે અગર માલિકને ચાહા તો મંजिल તક પહોંચા દૂંગા ઓર આંખ લગ ગઈ તો માँ कसम मालिक से ही मिलवा दूंगा. અમે હળેડા જેઠા ઉતરી ગયા. એટલે આમ ભાઈ અમે ઘણી વાર ગોટે ચડી જતા હોય. એક જણો મોર્નિંગ વોકિંગ કરવા જતો હતો, હાઈલો જતો હતો ને એને પાછી ટેવ, જ્યાં કાંઈ પણ લખાણું ને ઘણાને દોલી ટેવ હોય, કોઈ પણ જગ્યાએ જાય ને એ નાનું ઓબ્ઝર્વેશન કરતા હોય, હળી કરતા હોય બધી. તો એ હાઈલો જતો હતો, થાંભલામાં કંઈક લખેલું હોય છે ને આ વાંચ્યું તો હરખું વચાતું નહોતું, તો થાંભલા ઉપર ચડ્યો હવારના પોરમાં. ઉપર ચડીને નજીક જઈને વાંચ્યું ને તેમાં લખ્યું હતું કે આ થાંભલો તાજો રંગેલો છે. અને હેઠે ઉતરો ને આખો ધાબાઓ. હા, આ રાજકોટમાં હમણાં એક બસમાં મેં બોર્ડ વાંચ્યું, હું તો ગોટે ચડ્યો કે શાંતિથી ભસો. બોર્ડમાં લખ્યું હતું. એટલે મેં ઓલા કંડક્ટરને પૂછ્યું, મૂકતા શાંતિથી ભસો? અરે મને કે શાંતિનગરથી ભક્તિનગર સોસાયટી, નામ મોટું હોય ને હમાય એમ નહોતું, ટૂંકું કરી નાખ્યું, શાંતિથી ભસો. પણ અઘરું. એક જણો હમણાં ઇન્ટરવ્યુ દેવા ગયો ને એટલે ઇન્ટરવ્યુ લેવા વાળા એને પૂછ્યું કે જાવાના વર્ઝન જણાવો. તો લો કે મર જાવા, મિટ જાવા, મેં સદકે જાવા. તો ઇન્ટરવ્યુ લેવા વાળો હતો ને ઓલાને શાબાશી આપીને કે અબ તુમ ઘર જાવા. ઓલાની ફાઇલ જોયા વગર એને ત્યાંથી કાઢી મૂક્યો. હા, હમણાં તો એક સાહેબે બોસે એના નોકરને બોલાવ્યો, કે લા 1 કલાકથી ઘંટડી વગાડું હું.
તો નોકરે માથા ફરેલો હતો કે તમે તો બોસ છો, 1 કલાક શું આખો દિવસ વગાડી શકો. પણ માથાના નોકરો હોય. આ નોકરીએ ને હમણાં તો એક નોકર રહ્યો ને, એ કાંઈ પણ કામ કરે ને કામ બગાડે. કાંઈ પણ કામ કરે કામ બગાડે. એટલે એના શેઠે એને કીધું કે લા જો, હવે કાંઈ પણ તું કામ કરને તો તારે પહેલાં મને પૂછવાનું કે હું આ કામ કરું છું. હું હા પાડું ને પછી જ તારે કરવાનું. નોકર કે કાંઈ વાંધો નહીં, તમે કયો એમ. તો એક દી શેઠ રહ્યા ને, સોફા ઉપર બેઠા બેઠા છાપું વાંચતા હતા. તો નોકર આવ્યો રસોડામાંથી, એ કે બિલાડી દૂધ પીવે છે, બિલાડીને ભગાડું કે નહીં? શેઠે નોકરને ભગાડી દીધો. સાહેબ, આવા અઘરા અમુક નોકરો હોય છે. એક શેઠને તો મોટો બંગલો, મોટું ગાર્ડન, એટલે રોજ ત્યાં ઝાડવા રહ્યા ને એને પાણી પાવાનું કામ કરે. પણ એવો અકલમઠો, વરસાદ આવતો હતો ને તો છત્રી લઈને પાણી પાતો હતો ઝાડવાને. અને અકલમઠા પાછા લોટ ખાઈ બહુ જોઈએ. હા, એક શેઠના નોકરને કે હાલે ઈ કે 4 વ્હીલ કાઢી કે આપણી તને મોજ કરાવું. તો નોકરને એમ થયું કે કાગડો કોઈ દી રામ બોલે નહીં, અને આજે મોજ કરાવવાની વાત કરે છે. એને તો ગાડી સરસ મજાની સાફ કરી નાખી. શેઠને બેડીને ગાડી કઈ જગ્યાએ જાશું? તો કે હાઈવે ઉપર લઈ લે. હાઈવે ઉપર ભાઈ ગાડી લઈ લીધી. તો શેઠ કે ઊભો રાખ, ઊભી રાખ, ગાડી ઊભી રાખ. ઓલો કે શું થયું? કે જો રોડ ઉપર ઓલી માંડવી પડી ની લઈ લે. માંડવી એક પડી હતી, લઈ આવ્યો. શેઠને આપી. શેઠે માંડવી ફોઈલી. એમાં 2 દાણા હતા. એક દાણો શેઠે ખાધો અને બીજો દાણો એના નોકરને કે આલે ખા અને મોજ કર. હવે આવી રીતે મોજું કરાવે, આને મોંઘવારી નડે. હા, અને લગ્ન પ્રસંગમાં મજા હોય. આ એક જગ્યાએ લગ્નમાં જમવા ગયો ને, અમે ગોટે ચડી જતા હોય ભાઈ ક્યાંક. તો એક ભાઈ મને ચટણીની તાણ કરે. મેં તું ભલા મને ચટણીની તાણ કરો? મને કે ગાયને નાખી દેવી, એના કરતા બળદિયો ભલે ને ખાઈ જાતો. હું તો ડીશ મૂકીને ભાગ્યો ત્યાંથી. આ લગ્ન પ્રસંગમાં જમણવારની રસોઈ બનતી હતી ને, તો દૂધ પાક હતો ને, તો ભાઈ તાવી તાતી એમ દૂધ પાક હલાવતા હતા. મેં કીધું દૂધ પાકનું ધ્યાન રાખજો, કૂતરો આવી ન જાય. તો મને કે હું તો છું ને, હું ત્યાં સુધી કૂતરો થોડો નહીં આવે. હા, એક જગ્યાએ 1000 માણાની રસોઈ થતી હતી. એટલે જો મોટું રસોડું એટલે પછી બધી રસોઈનું ધ્યાન રાખવું પડે. એમાં પાછા અમુક જગ્યાએ તમને ખબર જો, દરેક કુટુંબમાં, દરેક પરિવારમાં એ 5-7 જણા રસોડામાં બધી એને જવાબદારી હોય, પણ ધ્યાન રાખવાનું જ હોય. અને એ પાછા અમુક એવા હોય, એ બીજાને હોપે ને એકે હારે પોતાની જવાબદારી લઈને પોતે પાછા ત્યાં પહોંચી ન શકે. તો આવી જ રીતના એક જગ્યાએ 1000 માણાની રસોઈ બનતી હતી. એટલે ઘરધણી હતો ને, કીધું કે આ દાળ રહીને એ કે જોજો એમાં કે કૂતરું બૂતરું કાંઈ મોઢું ન બોટી જાય. અરે કે ન બોટી જાય કે. અને એમાં એ શેરીમાં તે કૂતરું આવ્યું ને, ઠેકડો મારીને દાળમાં ટોપમાં ગયું તો ઓલા પૂંછડી પકડી રાખ્યો. એટલે આ સાઈડથી મોઢું પકડી રાખ્યું, ટાટિયા અંદર, અને કૂતરું આમાં 2 આગલા ને પાછલા પગ હલાવે. તો ઘરધણી જગ્યા કીધું હતું કે મોઢું ન બોટી જાય. તો કે અરે આ રહ્યું કે મોઢું પૂંછડી કાંઈ બોટવા નથી દીધું, પણ પગ હોતો અડધું અંદર હે. મને એક જણો કે મારો કૂતરો રહ્યો ને, કે એ મોઢામાં છાપું લઈને કે મને આપે ને તો મારો બાજુવાળો મારી યારે બાંધવા આવે. મેં કીધું તારો કૂતરો એના મોઢામાં છાપું લઈ અને તને આપે તો તારો બાજુવાળો તારી યારે બાંધવા શું કામ આવે? મને કે છાપું એની ત્યાં આવે ને. હવે મરી ગયા તો બાંધવા આવે જ કે ન આવે? આ યમરાજ હમણાં એક જણા પાસે આવ્યા. હાલે કે તારા પાપનો ઘડો ભરાઈ ગયો હે. તો ઓલો કે એમાં તો નળ બંધ કરી દેવાય, એમાં કાંઈ યમલોક ક્યાંય ધક્કો થોડો ખવાય? હવે તને લેવા આવ્યા પણ યમરાજાને ગોટે ચડાવી દીધો. મારે રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ રહ્યો ને, ત્યાં માણસો વોકિંગ કરતા હોય, ગાડીઓ હાંકતા હોય, નવા ગાડીઓ શીખતા હોય, તો એ ગાડીઓ હાંકતા હોય ત્યાં. તો એક જણો 4 વ્હીલ લઈને આમ જતો હતો. તો એમાં એની કાચ રહ્યો ને, ત્યાં યમરાજાએ ડોકું કાઢ્યું, દાંત કાઢ્યા ખિલખિલાટ. ઓલાના ભાઈ મોતિયા મરી ગયા. સીધો ઘરે આવ્યો. ઘરે આવીને એની ઘરવાળીને કે યમરાજાએ મારી સામું દાંત કાઢ્યા. કે તો તમને લેવા આવ્યા છે. તો કે મરવું નથી કે તો કે હાલો તો કંઈક આનો ઉપાય કરાવી. વરી કોક જ્યોતિષ હતા એની પાસે જોવરાવા ગયો. જ્યોતિષ કે આવતીકાલનો સૂરજ ઉગે ને એ પેલા ગંગામાં જઈને ડૂબકી મારી આવો.
હવે આ તો ફટાફટ 4 વ્હીલ લઈ અને ગંગા જવા માટે નીકળો. સવારનો સૂરજ ઉગે એ પેલા ગંગામાં આમ નાવા જતો હતો ને યમરાજે આમ બોચી પકડીઓ અને યમરાજા દાંત કાઢ્યા, ગડગડો થઈ ગયો. ત્યારે અવડાએ યમરાજાને કીધું કે તમારે મને મારી જ નાખવો છે. એ કે તો કાલ તમે રેસકોર્સમાં મને ભેગા થયા ત્યારે મારી સામું દાંત કાઢ્યા, ત્યારે મને કાં ન મારી નાખ્યો? તો યમરાજા કે મને દાંત એટલા માટે આવ્યા હતા કે આવતીકાલે સવારે આને ગંગા ઘાટથી ઉપાડવાનો છે અને આજે અહીંયા રેસકોર્સમાં જલસા કરે. એક ભાઈ 4 વ્હીલ લઈને જતા હતા. 4 વ્હીલ લઈને જતા હતા ને પોપટ ધડીંગનારાનો એને આગલા કાચ આયરે ભટકાણો. પોપટ ભટકાણો ને પોપટ બેભાન થઈ ગયો. એ ભાઈ રે ને એ જીવ દયા પ્રેમી હતા. પોપટને ઘરે લઈ ગયા, એની થોડીક સારવાર કરી અને પાંજરાની અંદર પોપટને રાખી દીધો. 4-5 કલાક પછી પોપટ ભાનમાં આવ્યો. પોપટ ભાનમાં આવ્યો ને પોતાના પાંજરામાં જોયો ને તો પોપટ બોલ્યો કે મારો બેટો માણા મરી ગયો લાગે, મને જેલમાં નાખી દીધો. અઘરું છે હો સાહેબ અત્યારે બધું. અને 2 જણા ઓલા ગપ્પીદાસ છે ને ગપ્પા બહુ મારતા હોય. 2 જણા ગપ્પા મારતા હતા. એક જણો કે મારા દાદાનું કાંઈ મકાન ઊંચું હતું. એ કે બોલો કે કેટલું ઊંચું હતું? અરે વાત જવા દે કે એટલું ઊંચું હતું કે ઉપરથી એક નાનકડો છોકરો હેઠે પડ્યો ને તો હેઠે આવતા આવતા કે ગઈઢો થઈ ગયો. અરે બીજો કે હવે કાંઈ ન કહેવાય, મારા દાદાનું મકાન કે ઊંચું હતું. કે ઓલો કે કેટલું ઊંચું હતું? એ કે ઉપરથી એક વાંદરો હેઠે પડ્યો ને તો હેઠે પડતા પડતા કે માણા થઈ ગયો. હું સાંભળી ગયો, હું ત્યાંથી ઊભો થઈ ગયો, મને ગાંડો કરી દે. હા, હમણાં રોડ ઉપર આવેલો જતો તો એક શમશાન યાત્રા અને હજારો માણાઓ અને પોખ મૂકીને રોવે. એટલું માણા રોતું હતું એટલે મેં પૂછ્યું, મેં કીધું કોઈ મોટો માણા મરી ગયો હોય, કોઈ સમાજ સેવક હતો, કોઈ પ્રસિદ્ધ માણસ હતો, આટલું બધું માણા ભેગું થયું ને એટલા બધા રોવે? મેં કે નારે નાઈ કે બૂચ મારો હતો, બધાય પાસેથી રૂપિયા લઈ ગયો હતો. સાહેબ માણાનું ધ્યાન ન રાખો ને અત્યારે હારા ગોટે ચડાવી દે. અને આપણે જો આમ કોઈ પણ જગ્યાએ જઈએ ને કોકની ઘરે બેસવા ગયા હોય એટલે વ્યક્તિ હાજર ન હોય અથવા એના કંઈ કામ પતાવીને આપણી પાસે મળવા આવે એટલે ત્યાં સુધી આપણે ત્યાં ઘરમાં બાળકો હોય ને બાળકો સાથે વાતચીત કરી અને આપણે સમય પસાર કરતા હોય. કોઈ પણ જગ્યાએ આપણે જઈએ ને તો આવું બને. તો એક ભાઈની ઘરે હું ગયો ને બેસવા માટે, એના પપ્પાનું મારે કામ હતું, વડીલ કંઈક હાજર નહોતા. તે નાનકડો છોકરો નહીં હતો, એ રમતો હતો, હોમવર્ક કરતો હતો, પણ ક્રિકેટનો ગજબ શોખી. એના રૂમમાં ગયો તો 4 કોર ક્રિકેટરોના પોસ્ટરો, દફતર એનું હતું, તો એમાં એ ક્રિકેટની ડિઝાઇનનું દોરેલી. મેં કીધું છોકરો ક્રિકેટનો ગજબનો શોખીન લાગે ને પાછો જવાબ એ ક્રિકેટની ભાષામાં દે. એટલે મેં પૂછ્યું, બેટા શું નામ છે તારું? તો મને કે કોરોનાનો રોગ ક્યાંથી આવ્યો? મેં કીધું ચીનમાંથી. મને કે એમાં આગળ 100 લગાડો તો શું થાય? મેં કીધું સચિન. તો મને કે મારું નામ સચિન છે. જબરો છોકરો. મેં કીધું તારી ઉંમર કેટલી થઈ? મને કે 1 ચોગો અને 1 છગો. મેં કીધું કેટલા? મને કે 10. હનુમાન. મેં કીધું હવે બસ, હવે આ વાવાઝોડાને જાજુ કંઈ પૂછાય નહીં, નહીતર આપણને હલવાડી. હા, અને અમુક જોવો આપણા દેશની અંદર 5-10% એવો રીચ ફેમિલીવાળો વર્ગ રહે. બાકી મોટાભાગના મિડલ ક્લાસ ને લોઅર મિડલ ક્લાસવાળા છે. એમાં રીચ ક્લાસવાળો વર્ગ હોય ને એટલે એવા જુવાનિયાઓને બધાને અમુક ટૂરું એના ફેમિલી સાથે કરવાની ફરજિયાત હોય વર્ષમાં, બાકી એની રીતના ફરતા હોય. તો આવી જ રીતના એક રીચ ફેમિલીનો જુવાનીઓ હતો, એને એના ફેમિલી સાથે ફરવા જવાનું થયું. એટલે મુંબઈ ફરવા જવાનું થયું ને ફરીને આવ્યા એટલે એના ભાઈબંધે કીધું કે કેવી રીતે તારી ફેમિલી સાથેની ટૂર? અરે મને કે ન થવાની ઘટના થઈ. ઓલો કે કાંઈ કે શું થયું? કે અરે કે ત્યાં અમે મુંબઈ ગયા એટલે મારા પપ્પાએ કીધું કે બેટા મુંબઈમાં કોઈ પણ જગ્યાએ ફરવા જાજે પણ ડાન્સ બારમાં ન જાતો. એટલે મેં કીધું કાં? તો કે ત્યાં ન થવાની ઘટના હોય. હવે ઓલો કે આપણને તો જે ના પાડે એ તો આપણે પહેલા કરી. તો ઓલો કે ત્યાં શું થયું? કે અરે કે ન થવાની ઘટના. તો કે કાં? કે ત્યાં મારા બાપા જ હતા. ત્યારે ઓલો કેલા હું તો તારા બાપાને કે બ્લેક એન્ડ વ્હાઈટ સમજતો હતો, પણ આ તો રંગીલા નીકળ્યા. અને ઘણા પુરુષો રંગીલા હોય. હા, કેમ કે પુરુષ રહ્યા ને સાહેબ
એ લગ્ને કુંવારા હોય ને હૃદયથી તો આખી જિંદગી કુંવારા હોય. તમે રોડ ઉપર કદાચ એવું દ્રશ્ય જોવો કે કોઈ પણ પુરુષ એની ઘરવાળીને હેઠે ઉતરવા હાટું ગાડીનો દરવાજો ખોલી દે તો એમ સમજતા નહીં કે બહુ પ્રેમ કરે હે. કાં લાડી નવી હોય અને કાં ગાડી નવી હોય. નવું હોય ને સાહેબ ત્યારે જ બધી બગડાટીઓ હાલતી હોય. પણ એમાંય આપણો દેશ અઘરો દેશ છે. હા, ચીન વાળો આપણા દેશમાં ફરવા આવ્યો હોય છે. ટ્રેનમાં જતા હતા ને બાજુમાં આપણો ગુજરાતી બેઠો હતો. ગુજરાતી તો ભૂકા કાઢી નાખે બુદ્ધિશાળી. તે ચીન વાળો બેઠો હતો ને ગુજરાતી આમ સિંગ દાડિયા ખાતા બધું ઓબ્ઝર્વેશન કરતો હતો. ચીન વાળાના હાથમાં એક ઓલું ટબ્બા જેવડું મચ્છર બેઠું. હમણાં તો આ મચ્છરની વાત કરું, 2 મચ્છર વાત કરતા હતા. ઈ કે બહુ કરી હોય કે કાંઈ કે મોંઘવારી ખાલી કે માણાને ક્યાં નડે કે આપણે કે ઓવરટાઈમ કરવો પડે, દિવસ નહીં કામ કરવું પડે. મચ્છરોને સાહેબ દિવસે પેડતા કરી દીધા. તો ચાઇના વાળાના હાથમાં મચ્છર બેઠું એટલે ચાઇના વાળાએ આમ ઠાપ કરીને મારી નાખ્યું અને મચ્છર ખાઈ ગયું. ગુજરાતી જોઈ ગયો હવે આપણા દેશમાં મચ્છરની ક્યાં તાણ છે. ગુજરાતી વાળાના હાથમાં મચ્છર બેઠું, ગુજરાતીએ મારી ન નાખ્યું કે નો મચ્છર ઉડાડ્યું, હળવે એક નારાનું જીવતું પકડી લીધું અને ચાઇના વાળાની સામું દેખાડીને કે વેચવું છે, બોલ કેટલામાં લેવું છે. સાહેબ આ મચ્છરના ધંધા કરી નાખે એ આપણી પ્રજા છે. પણ આપ બધાએ જે મને શાંતિથી સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપને જો આ વિડીયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આપના ગ્રુપમાં પણ ફોરવર્ડ કરજો. આભાર. જય માતાજી.